આપણા બધાના હાથમાં સ્માર્ટફોન છે ને, એ આપણી દુનિયા છે. પણ ક્યારે વિચાર્યું છે કે જો એમાંથી જ કોઈ પર્સનલ વસ્તુ, કોઈ ફોટો કે વિડિયો ઓનલાઈન લીક થઈ જાય તો શું થાય? આ ડર એકદમ વાસ્તવિક છે. તો આજે આપણે એ જ સમજીશું કે આવી કોઈ ખરાબ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને આપણો કાયદો આપણને કેવી રીતે મદદ કરી શકે છે. ખાનગી ફોટો વાયરલ થાય તો આ સવાલ તો કોઈની પણ રાતની ઊંઘ ઉડાડી દે, સાચું ને? કોઈની બહુ જ અંગત પળ એમની મરજી વગર આખી દુનિયાની સામે આવી જાય. અરે આ તો વિચારવું પણ કેટલું અઘરું છે, અને આવી સ્થિતિ કોઈના માટે પણ અત્યંત પીડાદાયક હોય છે. અને જ્યારે આવું કંઈક બને છે ને, ત્યારે જે વ્યક્તિ સાથે થયું હોય એની શું હાલત થાય એ તો એ જ જાણે. જબરદસ્ત મેન્ટલ સ્ટ્રેસ, શરમ અને એક અજાણ્યો ડર. એવું લાગે કે જાણે બધું જ ખતમ થઈ ગયું, એકલતા ઘેરી વળે. પણ ના, એક વાત યાદ રાખજો, અહીંથી પણ બહાર નીકળવાનો રસ્તો છે. તો સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, ગભરાવાની બિલકુલ જરૂર નથી. શાંત થાઓ, ઊંડો શ્વાસ લો અને મગજમાં એક વાત ફિટ કરી લો: કાયદો તમારી સાથે છે, તમે એકલા નથી. તો ચલો હવે જોઈએ કે આ કાનૂની ઢાલ, આપણું આ લીગલ શિલ્ડ કેટલું મજબૂત છે. કયા કયા કાયદા છે જે આપણને આવા ડિજિટલ હુમલાઓથી પ્રોટેક્ટ કરે છે? જો આ સ્ક્રીન પર જે દેખાય છે ને, એ તમારા સૌથી મોટા હથિયાર છે. આને બરાબર સમજી લઈએ. આઈટી એક્ટની કલમ 66E આ સીધું જ કહે છે કે કોઈની પરવાનગી વગર એમના પ્રાઇવેટ ફોટો પાડવા કે શેર કરવા એક ગંભીર ગુનો છે. અને જો એ કન્ટેન્ટ અશ્લીલ હોય તો કલમ 67 અને 67A લાગે, જે તો એનાથી પણ વધારે ગંભીર છે. એટલું જ નહીં, આઈપીસી એટલે કે ઇન્ડિયન પીનલ કોડ પણ આપણી સાથે છે. કલમ 454C એટલે કે કોઈની અંગત પળોમાં ડોક્યું કરવું, અને કલમ 509 જે કોઈ મહિલાના સન્માનને ઠેસ પહોંચાડવા બદલ છે. ટૂંકમાં, જેણે પણ આ કર્યું છે એમને જેલ અને મોટો દંડ બંને થઈ શકે છે. આ કોઈ નાની વાત નથી. ઓકે, તો કાયદો આપણી સાથે છે એ જાણીને હિંમત તો આવી, પણ જ્યારે આવું કંઈક થાય ત્યારે તો એક સેકન્ડ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો હવે એક્શન પ્લાનની વાત કરીએ. શું છે એ તાત્કાલિક પગલાં જે લેવા જ જોઈએ જેથી પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય? આ 5 સ્ટેપ્સ આ તમારી લડાઈનો પાયો છે. ધ્યાનથી સમજજો. પહેલું અને સૌથી અગત્યનું, પુરાવા સાચવો. જે પણ ફોટો, વિડિયો જે પ્રોફાઇલ પરથી શેર થયું છે એની લિંક, એના સ્ક્રીનશોટ્સ બધું જ ભેગું કરી લો. કેમ? કારણ કે પુરાવા વગર કેસ નબળો પડી જાય. બીજું, જે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ કન્ટેન્ટ છે ત્યાં તરત જ રિપોર્ટ કરો. ત્રીજું, ઓનલાઈન ફરિયાદ સરકારના સાયબર પોર્ટલ પર. ચોથું, નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવો. આ બહુ જ જરૂરી છે. અને છેલ્લું, પાંચમું, એક સારા વકીલની સલાહ લો. એ તમને કન્ટેન્ટને ફટાફટ હટાવવા માટે કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લેવામાં પણ મદદ કરી શકે છે. અને હા, આ વેબસાઇટ ખાસ નોંધી લો: cybercrime.gov.in. આ સરકારી પોર્ટલ છે. અહીં તમે ઘરે બેઠા જ ફરિયાદ નોંધાવી શકો છો. અને સૌથી સારી વાત એ છે કે અહીં મહિલાઓ અને બાળકો માટે એક અલગ સેક્શન છે, એટલે ફરિયાદ કરવામાં કોઈ જ સંકોચ રાખવાની જરૂર નથી. ચલો, હવે પ્રોબ્લેમ થાય તો શું કરવું એ તો સમજ્યા, પણ આપણે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે ભવિષ્યમાં આવું બને જ નહીં. તો હવે વાત કરીએ થોડી સેફટી અને સશક્તિકરણની. આ વાક્ય આને બસ મનમાં કોતરી લેજો. યાદ રાખો, પીડિત વ્યક્તિ ક્યારેય દોષિત નથી. ભૂલ એની છે જેણે આ કર્યું. શરમ એણે અનુભવવી જોઈએ, પીડિતે નહીં. ચૂપ રહેવાથી તો ગુનેગારની હિંમત વધે છે. એટલે બોલવું બહુ જ જરૂરી છે. આપણી ડિજિટલ સેફટી એ આપણા જ હાથમાં છે. થોડી સાવચેતી રાખીએ તો ઘણું બધું ટાળી શકાય છે. જેમ કે તમારા સોશિયલ મીડિયાના પ્રાઇવસી સેટિંગ્સને એકદમ સ્ટ્રોંગ રાખો. ઓનલાઈન કોઈ અજાણી વ્યક્તિ સાથે અંગત માહિતી શેર ન કરો. જો કોઈ બ્લેકમેલ કરવાની કોશિશ કરે તો ડર્યા વગર તરત જ પગલાં લો. તમારા પરિવાર અને મિત્રોનો સાથ લો, એમની સાથે વાત કરો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તો છેલ્લે બસ એક જ વાત યાદ રાખવાની છે: કાયદો આપણને બચાવવા માટે છે. એ આપણી ઢાલ છે, પણ એ ઢાલ ઉઠાવવાની જવાબદારી આપણી છે. આપણો અવાજ આપણું સૌથી મોટું શસ્ત્ર છે. તો સવાલ એ છે કે આપણે ચૂપ રહીને ગુનેગારોને જીતવા દઈશું, કે પછી હિંમતભેર પોતાના હક માટે અવાજ ઉઠાવીશું?